ગુજરાત ફર્સ્ટનું સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચ્યું કચ્છ, જ્યાં કચ્છના ભુજના દહીસરા ગામે ખેડૂતો સાથે સ્ટુડિયો ઓન વ્હીલ્સ વાતચીત કરી. ખેડૂતો મબલક પાક કેવી રીતે લઈ રહ્યા છે તેના વિશે વિસ્તૃત ચર્ચા કરી. ખેડૂતો પાક માટે કયું ખાતર વાપરી રહ્યા છે તેના વિશે પણ ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. કચ્છની ખમીરવંતી ધરા ઉપર આવ્યા છીએ. કેમ આવ્યા છીએ તો કહેવાનું છે, પણ બેઠા છીએ ખેતરમાં. અને આ કચ્છના ભુજ અને ભુજ તાલુકાનું દહીસરા ગામ છે. ખેડૂતો મારી જોડે છે અને તમે સમજ્યા હશો કે ઉત્તર ગુજરાતમાં ગયા હતા તો આગળ બધાને પૂછ્યું હતું શું વાપરો તો કે નેનો ડીએપી. કચ્છ આયા આમને પૂછ્યું શું વાપરો કે નેનો ડીએપી. એટલે વાત વળતી 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 ઠેઠ કચ્છ સુધી પહોંચીએ. કઈ વાંધો નથી કે ડીએપી વાપરો તો નુકસાન થાય ના થાય, નેનો વાપરો તો શું થાય. પેલા તો અધિકારી છે ઇફકોના, તમે પાટણના, અમે તો ગયા હતા તો આગળ પૂછ્યું હતું કે ભાઈ આ હું જઈને બીજે 34 જિલ્લામાં ફરવાનો છું, ઇફકોનું કોઈક નેનો ડીએપી વાપરજો, વધો નહીં આવે ને તો બધા આ પાડી દે. અહીંયા તમારે શું પરિસ્થિતિ? સૌથી પહેલા તો નમસ્કાર સૌ મિત્રોને. કચ્છ જિલ્લાની અંદર છેલ્લા 5 વર્ષથી ઇફકો સંસ્થા દ્વારા નેનો યુરિયા, નેનો ડીએપીનું વિતરણ થઈ રહ્યું છે. તમે જેમ જુઓ છો આપણી સાથે ભુજ તાલુકાના દહીસરા ગામના ખેડૂત મિત્રો હાજર છે. હવે સંસ્થા વતી હું કશું કહું એના પહેલા મારી આપને વિનંતી છે કે આપ ખેડૂત મિત્રો પાસેથી જ જાણો કે એ આના કેટલા સમયથી વાપરે છે, એમને આનાથી શું ફાયદો થયો છે અને ખેતીમાં એ આ તરફ કેમ વળી રહ્યા છે. બા, શું નામ છે તમારું? કરશનભાઈ. વાવો ખેતી? ખેતી કેટલું વાવો? 2 એકર છે. 2 એકરમાં શું વાવો? વરંચીકો છે આમાં. અને આ નેનો બધા ઇફકો વાળા કે ડીએપી નાખો હેડે છે? સારું છે એમ. શું ફેર પડે છે આનાથી? ત્યાં નથી તો ઘણો ફરક પડે છે એમ. મતલબ કે વળીને પાછો કઈ જવું ના, એ નથી આવે. તમારું શું કેવું? આ બોટલ હાથમાં લઈને બેઠા હું ખેતરમાં વેડોક નહીં વેઠતા? મારું નામ વિનોદ ધનજી વાઘજાણી છે. હું 27 એકરમાં ખેતી કરું છું. બધા પાક વાવું છું, ભકાલું પણ વાવું છું અને એરંડા અને કપાસ વાવું છું. આ વર્ષે મેં આ નેનો ડીએપી ને યુરિયા પુષ્કળ પ્રમાણમાં વાપર્યું. તેમાં કપાસમાં મેં 100 મણ ઉતાર્યું, 100 મણમાં એક પણ દવા નથી મારી. જ્યારે જરૂર પડે ત્યારે નેનો ડીએપી અને નેનો અમે યુઝ કરતા. અને એરંડા અત્યારે ઊભા છે, અમે 60 થી 70 મણ ઈકડે ઉતારો કરી છે અહીંયાના ઈકડ પ્રમાણે. અને અહીંયાના મણ 40 મણનો, 1 મણ થાય 40 કિલાનો, એ પ્રમાણે અમે ખેતી કરી છે. નેનો ડીએપી ને યુરિયા બહુ વાપરી છીએ. આમાં મોટી બોટલ આવે એવું કઈ જોઈ છે ખરો કે નાના ડબલા ખૂબ ભેગા થાય? અમે રિક્વેસ્ટ પહેલા કરી ચૂક્યા છીએ પણ કંપની તરફથી કઈ જવાબ મળ્યો નથી. પણ આમાં અમારી માંગણી છે કે 5 લીટર અને 10 લીટર સુધીની પેકિંગ આવે તો સારામાં સારું. મોટા ખેડૂતો માટે, નાના ખેડૂતોને ચાલે 1/2 લીટર. તમારે ગુજરાત ફર્સ્ટને આવકાર આપીએ છીએ, આભાર માનીએ. જે અમારી વાચા છે ખેડૂતની જે ઉપર લેવલ સુધી પહોંચાડશે. ને વાત આવી નેનોની, તો સાહેબ નેનો યુરિયા, નેનો ડીએપી રેગ્યુલર ખાતર કરતાં બહુ જ ટ્રાન્સપોર્ટેશન, પછી એની જે પદ્ધતિ છે વાપરવાની ને એને જે ફળદ્રુપતા વધારવામાં જે સૂક્ષ્મ જીવો છે નીચે જમીનમાં એનો બચાવ કરે છે. જે પહેલાં રેગ્યુલર આપણે યુરિયા વાપરીએ છીએ એનાથી અળસિયા એ બધા મરણ પામે છે. આનાથી ઉપર જ ખાલી છોડને ડાયરેક્ટ મળે છે. પ્લસમાં એ ઉત્પાદનમાં દાણાની શાઇનિંગ વધારે છે ને ઓર્ગેનિક છે, એટલે આપણે સ્વાસ્થ્ય માટે બહુ સારું છે. એટલે મારી વિનંતી છે દરેક ખેડૂતને કે નેનો યુરિયા, નેનો ડીએપી શરૂઆત કરો તો સરકાર પણ આપણે બીજી પ્રોડક્ટ્સ એવી રીતે ઉત્પાદન વધારશે. જમીન પહોંચી રહેશે ને અંદરના જે બેક્ટેરિયા છે એ જીવિત રહેશે. આનાથી એ છોડને જેટલો ખપશે એટલો જ લેશે ને વેસ્ટેજ નહીં જાય. રેગ્યુલર યુરિયામાં 20% છોડ લઈ શકે છે, ગ્રહણ કરી શકે છે, બીજું હવામાં બધું ફેલ જાય છે. કેમ આમ દઈને બેહી ગયા? નેનો વાંધો આવે છે? કાંઈ વાંધો નથી, તો શું છે? સારું જ છે. નેનો યુરિયા ડીએપી બને. મેં કીધું આમ અહીંયા છાંયડામાં બેઠા વળી કઈ વાંધો હોય, ખપે નહીં ખપે? શું કેવું, નેનો ડીએપી વાપરવું જોઈએ કે ના વાપરવું? વાપરવું જોઈએ, સારું છે, વાપરી જ છીએ અમે. 8 એકર જમીનમાં વાપરું છું, બકાલું કરવું છું, બહુ ફાયદો થાય. શાકભાજીમાં ફેર પડે? બહુ ફરક પડે છે. અમે નેનો યુરિયા ને સૌ પ્રથમ ચાલુ થયું સ્ટાર્ટથી જ અમે જ વાપરી રહ્યા. 5-6 વર્ષ થઈ ગયા અમે નેનો યુરિયા, નેનો યુરિયા, નેનો ડીએપી અને સાગરિકા ચાલુ થયું તો સાગરિકા પણ અમે વાપરી છે. અને જીવાક માટે બહુ
બીજી દવાઓનો ઉપયોગ કરતા નથી અને આનાથી જીવાક ને મચ્છરી ને કપાસ માટે બહુ ઓછી આવે અને એ ફાયદો હોય. અને બાકી તો ટ્રાન્સપોર્ટિંગ મજૂરીમાં જ બહુ થાય. માણસના 50 કિલાના ને 45 કિલાની ગુણી ઉચકી આ તો એક 500 ml બોટલમાં ઉચકીને જાઉં એ પણ સારું. અને આમે બીજી દવાઓ કે તે આમાં એ વધારે સારું હોય કે આમાં પ્રાઇસ લખેલી એ કંપનીની એના ઉપર કોઈ ઓછું વધુ લઈ નાખે. ઓમાં તો 2100, 2000, 3000, 1500 લખેલા હોય અને 1200, 1300 કે 1800 આપતા હોય છતાં એમાંથી બહુ ખેડૂતો ઠગવાય છે. એના પૈસા ફોગટના વટલા ખાઈ ગયા. એમના માટે આ બહુ ઉપયોગી છે. અને નેનો યુરિયાને અમે પણ ત્યાં કેમ્પમાં ગયા હતા ઇફકો કંપનીના ત્યાં પણ ગાંધીધામ પણ બહુ સારામાં સારું અને અમે વાપરી છે અને પાકનો ઉતારો પણ સારો આવે. ફળદ્રુપતા રહેવી જોઈએ. આપણે અત્યારે રાસાયણિક વાપરીએ એના કરતા આ વાપરીએ આ ખપે તો ખૂબ સારું રહે. યુરિયા રાસાયણિક વાપરવામાં એના કરતા જમીનને બહુ કડક કરી નાખે છે, જમીનનો બગાડ કરે. દિવસો યુરિયા જો વાપરશો તો માણસોની જમીનમાં આવક ઓછી થઈ જશે. એના કરતાં આ ફળદ્રુપતા રાખે છે, જમીનને પોચી રાખે છે, એના બેક્ટેરિયાને પણ જીવંત રાખે છે. નેનો યુરિયા ને ડીએપી. ગુજરાતીમાં નથી બોલવાનું, તમારે કચ્છી ભાષા બોલવાનું. આ તો ગુજરાતીએ બધાને કહી દીધું તો કચ્છીમાં કહો તો કોકને ખપે ખબર પડે કે ઇફકો ખપે ન ખપે. આ તો જાડેજા ભૂપતસિંહ સુરાજી ગામ ચુનડી ડેસરાની બાજુમાં મારી 8 એકર જમીન છે. એવું ગુજરાતી યાચી દી ਅਸੀਂ એ જ વાપર્યું આજ 5 વર્ષ થયા. અને બાપુજીઓ ના સાંજો મેળે ਅਸੀਂ મેળાવ ગયેલા આચો અને એ વાપર્યો 2 કે ચોંदा વાપર્યો. ਅਸੀਂ વાપર્યો હતા યુરિયા બંધ કરી દીધો સમરું 12 મહિને 8 એકરમાં 4 થેલીમાં લઈ ગયું. બાકી વધારે એ જ વાપર્યો હતા. બહુ ਅਸੀਂ 2 ખેડીઓ ચોંदा એ વાપર્યો. એ પોઠે પાપ ખાણો પડતો એ ખાણો પડતો. ਅਸੀਂ પાપ ખાંડી ਅਸੀਂ છોકરા છેડી હતા. અસાંखे મજા જ હતી. हाणे पोइ जेको थिए बाक़ी ॿिए खे मुंहिंजी सलाह ॾियो त बापा हुन मुंहिंजा निकिरो यूरिया मुंहिंजा निकिरी वञो. भई निकिरे न त अमुक नथा निकिरे चवंदा हीअ न ई खपे. हीअ त असीं 2 लीटर खाया होंटा न पाके खाया वञो. અને ઓલા વાહન બાળનો ખપે. બહુ ગુણ હોય તો છકડો બાળનો પડે તો એનું 400 રૂપિયા છકડે વાળો કે નહીં. અને એ તો 2 લીટર જબલીમાં ખાઈ હાલ્યા વञे બાપુ હતા. ક્યાંય ટેન્શન નહીં. કાકા તમારું નામ? જોસફભાઈ સુમરા, ગામ ડાઈસરા. કેટલા એકર જમીનમાં વાવો છો? નેનો ડીઓપી વાપરો અને પહેલાનો જે પાક લેતા અને અત્યારનો પાક લઈએ આપણે બધા કહે છે શાઇનિંગ આવે, ફળદ્રુપતા વધે, જમીન પોચી થાય, એવું થાય છે ખરું કે પછી હું છે બધું? સારો બધો સારો જી બધા કીધું ઈ ખરેખર ઈ બરાબર સારો છે. એના કરતા વધારે અત્યારે મેં નેનો જીક વાપરી. ખરેખર આના કરતા પણ વધારે સારો આમાં રિઝલ્ટ મને મળ્યો છે નેનો જીક. હા, બાજુમાં દહીસરાની બાજુમાં માંડવી તાલુકો, અંજારમાં જાઓ, ગાંધીજનમાં જાઓ, ખેડૂતોને કહું કે ભાઈ વાપરજો. મને ઠપકો નહીં આપે ને કોઈક ભાઈ તમે દહીસરા વાળા કીધું ને અમે વાપર્યું ને અમારે મેળ ન આવ્યો હોય? ના કોઈ ઠપકો કોઈ ઠપકો ના. પાકું ને વાંધો નહીં. પાકો ઇફકો વાળા એમ કે છે કે આ તો અમારી એડવર્ટાઇઝમેન્ટ કરે. ના પાકો છે. પાકો એવું આપણે એડવર્ટાઇઝમેન્ટ નથી કરતા. આપણે સાચું કહેવાનું થાય કે ભાઈ વાપરો તો, કારણ કે જો જગતનો તાજ છે. સારામાં સારું રિઝલ્ટ છે બધાનું, સારામાં સારું. એમ હા સાચું કે જો હવે આ બધા કીધું એ મને નથી ખબર. હું તો ખેતી કરતો નથી. છે ખરી 13 વીઘા પણ વાવતો નથી. ભાગું દીધેલું. ફેર પડે કે નથી પડે? ના, આપણે આમ ફરક પડે. આમાં ભાડા ભત્તા બધું બચે. આપણે બાઇક થી આવી લઈને ઘરે લઈ જવાનું અને આમાં આપણે રિક્ષા કરવી પડે 10 ગુણી લેવી હોત. એનાથી આ ઈ ફાયદો થાય. બીજો છાંટવામાં રિઝલ્ટ સારો આવે. નેનો ડીએપી ને અમે યુરિયા 2 વાપરી છે. બહુ રિઝલ્ટ સારો હોય. અમને બહુ મજા આવી. ફળદ્રુપતા વધે છે ખરી? જમીન પોચી રહે? જમીન પોચી રહે, જમીન નીચે નુકસાન ના કરે, બધેમાં કામ આવે એમ. સાહેબ તમારું શું માનવું છે? પરિસ્થિતિ અત્યારે એવી થાય છે કે રાસાયણિક ખાતરો જે આવે એના કારણે અનેક પ્રકારના રોગો, કેન્સરથી માંડીને આ તે બધું એના કારણે જ અત્યારે અનુમાન થઈ રહ્યું છે કે ભાઈ પ્રાકૃતિક ખેતી છે કે કાં તો પછી એવા ખાતર વાપરો કે જે જમીનને સીધા ન અડતા હોય. કેટલું ફાયદાકારક, સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી થઈ શકે આ ખાતર જો આપણે આપણી ખેતીમાં વાપરીએ? હું ભુજ તાલુકો ગામ ગોળપર, મારું નામ જેઠાલાલ હિરજી કેરાઈ પટેલ છું. 15 એકડમાં અત્યારે મારું વાવેતર એરંડાનું છે અને એની અંદર ઇફકો કંપનીનું હુમિક, ઇફકો કંપનીનું નેનો યુરિયા, ઇફકો કંપનીનું ડીએપી આ વાપરવાથી એની ગ્રીનતા, એને જે વિટામિન, પ્રોટીન જે જોતું હોય જે વનસ્પતિને એ પણ મળી શકે અને કોઈ જમીનનું નુકસાન નથી. પ્રથમ તો કોઈ નુકસાન નથી. અને અમે તો બધા ખેડૂતને એમ કહી શકીએ કે બધા ખેડૂત તમે આ વાપરો અને પેલા અનુભવ કરો. અનુભવ કર્યા પછી તમને પોતાને જાતે એમ થશે કે નહીં કે આ વસ્તુ વાપરવા જેવી છે. પણ કંપનીને ખાસ અમે એમ એક રિક્વેસ્ટ કરશું કે આ નાની પેકિંગથી મોટી પેકિંગમાં 20 લીટર હોય, 10 લીટર હોય, 5 લીટરમાં તમે લાવો. કારણ કે નાનું પેકિંગ છે ને
એ થોડુંક અવગુણ થાય છે, એટલે મોટા પેકિંગમાં લાવો. એટલે વાંધો ક્યાંય નથી. ઉત્તર ગુજરાતમાં નથી. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, ત્યારબાદ મહેસાણા અને હવે પહોંચી ગયા છીએ કચ્છ. અહીં ખપે એવું કહે છે, ખપે ઇફકોનું નેનો ખપે તો વાંધો નથી આવતો, ખપે એટલે જોઈએ એમાં કાંઈ વાંધો નથી. એટલે આ નેનો ડીએપી તમે વાપરો, નેનો યુરિયા કે પછી ઝીંક, આ બધા જ જે છે એ તમારી ખેતી ને સાથે સાથે મહત્વની વાત એ છે કે ખેડૂતને એક વખત વિશ્વાસ આવવો જરૂરી છે. આ બધા ખેડૂતો વિશ્વાસ કર્યો છે અને એમનો વિશ્વાસ છે ખરો ઉતર્યો છે, અને એટલા માટે જ કચ્છના બીજા ખેડૂતો છે એ પણ જો ઇફકોનું ખાતર વાપરશે, નેનો ડીએપી વાપરશે તો એ ફાયદાકારક રહેવાનું છે. જમીનની ફળદ્રુપતા વધવાની છે. મહત્વની વાત એ છે કે ઉપરથી છંટકાવ થવાના કારણે જમીનને સહેજ પણ નુકસાન કરતું નથી, એટલે પાક પણ મબલક થવાનો છે. એટલે કચ્છમાં આવે ને કચ્છડો કે બારે માસ, હું એમ કહું કે ભાઈ આ ખેડૂતો બધા એક વખત, મારે કચ્છમાં કઈ કેવું હોય કચ્છી ભાષામાં કે વાપરજો, આનાથી કાંઈ વાંધો નથી, તો શું બોલાય એને? ધીમે રહીને સમજાવો તો મને, હું બોલું, તમે કયો કાં તો વાપરા દે તો ખાસામાં ખાસી આઈટમ વાપરા દે, વાપરવા લાયક જ ઉપયોગી વાપરા દે. ખાસીમાં ખાસી હે વાપરવા લાયક હે, ખાસીમાં ખાસી હે વાપરવા લાયક હે. બધાને ખપે તો વાપરજો, અને ખેડૂત છે એ ખેતીમાં પાક તમારો ઇફકોના જે નેનો ડીએપી છે એનાથી મબલક થાય, એ વાત પણ હકીકત છે.